હા ખાતા નહીં પૂરા બગાડો બધું ગોઠવવા દે જબરી કરી છોકરા વખો પડાવે બહુ હેરાન કરે એક તો આખો દાડો ખેતરનું ઘરનું કામ કરીને થાકે રહીએ જબરી કરી પૂરા હરખા ગોઠવા દે છોકરા એક તો આઘા પાછા થઈને હાથ ખાતા નહીં આ તો કમ્પ્લીટ હા એ પડી ગયા આ છોકરા આજ ખબર હમની ખેર મારી નાખું છો હા ખાતા નહીં છોકરા રાત દાડો દોડ ને દોડ નાખે કમ્પ્લીટ થઈ ગયા કમ્પ્લીટ આખો હવે પેલકો જઈને જોવું એટલે ખબર મારા બધા મને નહીં બોલવા દેતા મને અને માનો તમે ના માનો પાણી તમારે ધીમા માનું હોય એમાં મને બધા માને છે તમે મને ના પાને હજો જમના કહેવાય કે ભૂલી ગયો અને હું ભૂલી ગયો હું અને તમે ભૂલી જાઓ મને મારું નામ કાપી નાખ્યું તમે મને ખબર ના જો ને માને બેટા કે અમને નહીં ખબર પડતી અને હું નહીં ખબર પડતી અમને નહીં આ બધું કેટલું હોય કામ ભેગું કર્યું અમે વાત કરનો હતો અને ક્યું હોય કન હા ભણા શું કાને ને હું કાને તું હા તો આપનો બધો હું ને મોટા પીએ પણ આ તો નહીં ગોઠવી એક તો મોઠાની દવા એક તો બેરો ને એક તો ભૂલકણીઓ આવ્યો મોથું ખાઈ જાય મારું કોણ નહીં આ પાહો કે એક તો મારું બધું હોય અને પાહો કે આ તો ગઠ્ઠા ગોઠવું હો હા તો એકા હું ને અમારે એકા હું ને તું ના આવ્યા બધું કે જબરી કરી એક તો આ દવાન બાવા કરવું ભૂલી ગયા હાથ તો રવાજી તું માપનો મોહનથા બનાવવા તો એકા હું ને તું આ બધો ટગનો એકા હું ને કને તું મોહનથા નહીં હા મોહનથા નહીં ગઠ્ઠા બેહોની ચાર એ વ્યવસ્થિત બોલજે ગેદા કોને કાની જબરી કરી આ એક તો બેરો હે રવાજી અને જબ્બર તાવ કરે એક તો મને મોથા દા મને ગોઠવા દે અને ના નહીં પાતો તને હું વાપરતો નહીં તું કોઈનું અલે હું હોય એટલે તાને આટલી બધી ખજૂર તો પાનવાની આવે આખું ટેક્ટર ભરી એટલે બગા કરવા તું નહીં લાવે ખજૂર અલે ખજૂર નહીં રવાજી હું હા આ એરંડા એરંડા ઉતારીને લાઈન આવી મૂક્યા હતા હમણાં ખાલી કરવા હતું ટોલીમાં એ ગંદા ના કરે વ્યવસ્થિત બોલજે હું કશું બોલતો નહીં ને આ તો તું મારા ઘરે આવ્યો જ ને એટલે મારું ઘર હન કે મને કે મારા ઘેરા જબ્બર એક તો બેરો શિકાર ત્યાં મને અત્યારે ભટકાવ હું તને શું કહું આભા નાની વાત તો આ માના ગાંધન કને ના હા યાર અમાય તું હેન આ ગાંધન મી અહીં આગળ કને હા બરાબર તો આ તાને તો આ દોઈના બોઈના બોધવાના આવે હે અલે ગાંધન નહીં રવાજી તાનું હું આ દેખાતું નહીં તમને મેથી ઉઠાવાની વાત ના કરતો એક તો બેરો શિકાર ક્યાંય હવારમાં ફોન ના ભટકા આની વાત હમણાં મનામાં તું અહીં જતો ને ઘરે જાય તું ની કનવાય તું મને ખબર ના સમજાવ તાના અમારે અમારું જ નહીં ગામ નહીં એટલે મારું ગામ ને મારું જ ઘર હે મારું ઘર હા તો તું મન ના અમને હું ને મનવાનું કહે એક તો બેરો વાપરતો નહીં મને કહું હું કહું મારું ઘર મને કે તું મન ના મરવાનું નહીં મારું ઘર હા હે લે પાકે હે કર તું બીજી વાત ના કરતું જતો જાય ઘરે જતો જાય એટલે મારું ઘર હા જો અત્યારે હાલ હું પાણી દેખે માથા કુદ કરીને આવ્યો મારું મગજ હાનું નહીં બરાબર માં ગમે તારે મારી વાંચવાની હું ફણી જાય ને કદી ઘરે જતો ને જા ગોળીઓ કરી હતી અને અમે તો ભના ગણી વાત કરનો હતા જતાનો ગણે ટાઈમે કરી હતી ગોળીઓ અમે લે પાકે હાની દવા નતા લાયા દવા હા અને દવા તમે પીવો તમે ત્યાં અમે હું ને દવા પીએ વાત કરનો હતો એટલે પેલી આ તમારા મગજની દવા પીવો મગજની દવા હા એને હું તમારા મગજને હું દીકો કે હું કહી દઉં આનંદ કયો એટલે એક તો બેરો ત્યાં ભટકાણો મારું મગજ નહીં તમારું હા તમારું મગજ ખાઈ ગયો અને આ જબની કની કહો આ બચ્ચાનો મને ધીમા ખબર પડી હવે કે કાં આવી ગયો ફોને તું કે હા ભાઈ હા જો તાનું મગજ જતું નહીં બરાબર તું ગમે તે ગોમનો હોય પણ ભાઈ અહીં માના વાળાની બહાર નીકળી જા ભાઈ જો બાપા તને પદે લાગુ આમ જવાનું ભગવાનના પદે નાખો ભગવાનના મને પદે નાખવાની જરૂર નહીં મને ખબર મેં હાનું કામ કર્યું તાનું બરાબર તો ભાઈ જો હાનું એને અહીં બહાર નીકળી જા એ ભાઈ હું જાઉં તમે આમ જાઓ મને મારું કામ કરવા દો હે હોવા
અને પણ ભાઈ અમાના વાના મુને તું નહીં આમ નીકળી ના એટલે ભાઈ તમને મૂકવા મારો વાળો હા મને કોમ કરવા દો તમને મૂકવા ચાલી તમારા ઘેર હા તમારા ઘેર તા કોનું ઘર હા એટલે મારું હા અને આ માનું કારણ તમાર અને ભાઈ તારા મગજમાં બહુ નહોતો થઈ ગયો હા બાપા તમને પદે લાગુ જવાન કરો ને અને મને નહીં પદે નાખો ભાઈ ભગવાન ને પદે નાખ મને ખબર ને મેં તારું સારું કામ કર્યું ભગવાન આ શિકાર મારા પનોતી ચાહીને મને ધક્યો વેલા વેલા પોરમાં સાચો વાંધો નહીં ચિંતા ના કરે દો મગજની દવા ભાઈ મારા જોડે હતી પતી જઈ છે દો મને ખબર ના મગજ ફરી જાય ને આવું થાય તું તમે તાર ચિંતા ના કરી હાથો થઈ જાય બાપા ઓમનું ફરી ગયું મારું ફેવરિટ કાર્ડ છે મને જવા દે અહીં કહું આ બધું એટલે હું જાઉં હા જતો ને એ હા, તમે ઓમ જાઓ હું જાઉં હા જાઓ હે બચ્ચાનો એક તો આવીને આવી મોથાની દવા ચાહીને આવી હતી વેલા વેલા મગજ હતું લુકા આ દુનિયામાં હું થયેલું તેવા તેવા નોક નાક નાખતો બચ્ચાનો તો અહીં આવ્યો છે કે કોને ખબર હો આમ જાણે ના મને તો દવા દે ખાને ડબલી ખાલી કયો ગોમમાં બોર બગડ્યો હા અને ત્રણ દાણે પાણી આવતું નહીં ગોમ વાળા રાળ કૂટ સરપંચ જ્યાં બાર ઉજ્જૈન ફરવા ડીપોથી સરપંચને કોક તો કરવું જ પડશે હવે જે આગેવાન આવે ને એટલે આ નવો બોર બનાવવાનું કરવું આવે એટલે વાત કરું એમને અને નવો બોર બનાવીએ બોલો ભેમાજી આ ચાર પાંચ દાડે એ બોર બગડ્યો હોય ને શું કરવાનું ઓ વાત સાચી આ જો ઢોરણ બોરણ કરશે થાય આપણે તો બાઈક ઉપર એક કેમ્પ ભરી આવીએ પહોંચીએ પણ આ પીવાનું બીવાનું ચોય પલ્લાવાનું પણ પીવાનું તો આપણે કોકને બોરે જઈ આવવું પડે બરાબર પણ ઢોરણ શું થાય કોકના બોરે ભરવા દે ખરા થોડા એટલે ભરવા તો દે જ ને પીવા માટે તો પોતરી ક્યાં કોને ભરવા દે એટલે એટલું ભરવા દે પણ પછી પીપળું ભરલાવું જ ના ભરવા દે યાર તો આપણે એમ કરે હા મથુરજી પર જઈએ ડેપ્યુટી સરપંચ ને વાત કરીએ હા ભાઈ હા જેનાજી હા બોલો મથુરજી જેમાજી કેવું હોય બેહો બેહો ખાટલા ચમ ભૂલા પડ્યા તા આ પોણી તઈ દાવે આવતું નહીં એકલો એવું એમ તાણા લે હું એ નવો બેન એ ચર્ચા કરતો હતો આ તા એટલે આ ઢોરાવાનું બોરાનું કેવું થાય એટલે તમને ડેપ્યુટી બનાવે એટલે તમે કોઈ દાદા નહીં થઈ ગયા એટલે અમે કોઈ દાદા નહીં થઈ ગયા તો આ બોર ચાર પાંચ દાડે બગડે એનું કોઈ કરો હવે એટલે તમારે પેલા નવું વિચારીને બેઠો કોઈ નવો બોલ બનાવીએ અમારા ડોશી તો ચાર દાડે નાઈ નહીં તે નર્મદા નીકળતા હતો એટલે વાંચો નર્મદા હે તે લઈને જઈએ ગાડી નવરાવા તમે ગુડે ડેપ્યુટી સરપંચ બનાવ્યા પણ કશું ઠેકાણું ગામમાં પાડી નહીં સરપંચ એવા સરપંચ ચાર દાડે જાત્રા જ્યાં યાત્રા દ્વારકા ગયા સોમનાથ નહીં હા એટલે ગામડાનું ના વિચારવું પડે તમારે વિચાર આપણે નવો બોલ બનાવીએ બરાબર તો કેટલો ખર્ચો તો હા ખર્ચો તો જે થાય કરવો તો પડશે જ ને હા એટલે બે આગેવાન બે આવે તો પછી વાતચીત કરી આપણે હા હા કોઈ એમની મારે ને હું ચેનાજી એકલા નિર્ણય ના લેવાય ના એકલા નહીં લેવાય કોઈ ના એટલે બે આગેવાન આવવા દો આવો સંમત થાય તો આપણે નવો બોલનું કોક કરીએ નવો જ બોલ બનાવી એટલે ડખો તો હા હા એટલે આગેવાન ના આવવા દેતા ત્રણ દાડે મોટર બજે ચાલે તાણ ના ચાલે ત્યાં નહીં કહું વાત સાચી હો બરાબર ને હા નવો જ બનાવી દેવાનો નવો જ બનાવીએ ભાઈ તાણ પછી હવે સરપંચ ના જોડી તો અત્યારે બધું આવતી હોય ખબર ને આવત છે ને તો. ગેરેન્ટર બધી પાસ થાય હા તાણ એમાં ભાઈ ખર્ચો કરી દેવાનો હા. હા ઢોરા મોરા તરસે મળી જાય ચાલે એવું ના ચાલે હા એટલે જ ને મથુજી હા ગ્રાન્ટ 20 લાખ રૂપિયા આવે 12 મહિને એ ચો જાય બધી ગ્રાન્ટ એટલે એટલે તો નવો બોલ બનાવવાનું કહું તાણે ઓવા ખાઈ જ નહીં જતા ને સરપંચ ને ડેપ્યુટી બે જઈ ના ના નહીં ખાઈ જતા ચોય ભાઈ શું ઓવા એના કા આ તો આવું ના સરપંચ ના ભેમાજી એમ તો મથુરજી હારા એટલે મથુજી હારા પણ આ ધરતીઓ બનાવી એમને એ તો એમની મહેનત થી બનાવ્યો આ મહેનત થી આ સરપંચ માં આયા પછી એવું બધું ના ના યાર પેલા એ મહેનત કેવી કરાવે કશું ને તો સાપરું હતું હું આ તી પોતી તો ભેહો રાખો તે 30-35 ભેંસો એ તો એમની ડોશી રાખા આ તો કશું નહીં તો રાખતા ફરી ખાતા ગમે મથુરજી હા આવું કહેવામાં અમારે તો ગુનો લાગુ થયો એટલે એમને તો ખબર હે. એ આવા કામ કરવા અમારી કાન હા એ જ કહું ને તો ભાઈ તાર હું કહું હા તાર આગેવાન આવે એટલે આપણે નવું કામ વિચારીએ હવે બીજી બધી વાતો જવા દો હા. પેલા કોંતીજી આગેવાન નો ફોન કરો ફટાફટ હેડજો કરવો આવે પડશે બાબુ એને કરવો જ પડશે ને આપણે તઈને નહીં થાય એમને પાછા વધારે ખોચા હોય હે એવું એમ ને હોવે. હા જો તાર. લગી લગી વાત ના ખોચા પડી જાય એમને હા બંધો હલો લે કોનાજી શું કરો હો આ ચેનાજી ને ભેમાજી મારતો આયા આપણા ગુર માટે તો તમે આવજો એક બહાર આપણા ઘેર જ આવો હો એ હાલ આવો બરાબર કોઈ બોઈ નહીં કે ને એને ના ના આવો હોય ને કે પાછા એમને પાછું બહુ ટીવી બપોરે હવે આવો ભાઈ આગળ વાત કરીએ હવે આવા દો હેળો હો ને હા હા બે તો હાદા હોના મોનાનું મગજ ફરી જીકો જબની કરી અને આ આવી આના મેં તેટલી વખત કીધું કે તરબૂચ ના ધાન્ય તો ભૂંજિયા ના બોધે તો કા બોધે બે આવી દઈ હા
પોની પંચાયત તરબૂચ તો આ દતે નહીં જાય કેટલી બધી કશું વાંધો નહીં લેતા દો અમને કઈ એવી રીતના આને મોનતા નહીં કોઈ વાતો અને પછી અમને કહે કે તમે ભૂલી જવો અને અમે નહીં ભૂલી જતા તમે બધું ભૂલી જવો આ એકન આ પોની વાનવાનું એકન કર્યું આ તો કે પોની વાનવાનું કરવાનું આવે એમને તને ખબર પના નહીં ને બધું બસ અમને કહ્યું કોઈ કહી કૂતરના ટાયર દો આ કૂતરના તા નહીં કાંચ ખાઈ ગયા તો ત્યારના પણ હા તો મારે બધા કથ્યું કોઈ મગજમાં નેતા નહીં તો શું કરવાનું કહો અમનું તો કોક કરવું પણ છે હવે કને જવા દે કને જઈશું તાનો કોક ઠેકાણું પછી હવે કને ઠેકાણું મહેમાનો બધા માના ઘરે આવી ગયા હતા હા દબની કની હા ને આવો રામ રામ કેવો રવાજી એ ધોંતી 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 કેવો રવાજી મજા 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 હા બેહો હા ને બેહો 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 બધો ની ગંગા એ પાણી પાણી આંદે મહેમાન ના મથુજી હા મગજથી લઈ આવી હવે એવું એમ અમારે નહીં હા તેન ના આયા અમે ચેન્નાઈ હા તો ખાઈ બાઈ તજો હા હવે ખાવાનો ટાઈમ થઈ ગયો કાઢા વગર જતા ને ના બા ના નહીં જઈએ ખાધા વગર વાહ. ખાઈને જ જવું પા બહુ ટાઈમે માના ઘરે આયા હો તમે કહો વાહ. અરે તમારું ઘર હે? તાન આ તો અમારું ઘર હે અને મહેમાન હું તમે બહુ મસ્કરી કરો તેવ ના થઈ તો અરે મસ્કરી કરવાની ટેવ તમારી નહીં જઈ તમ તાણ આ તો અમારું ઘર હોય અને આમ તમે હાથું કહો ત્યાં ગામના મહેમાન અમે તો અમારા ગોમના જ છીએ ને અમારું ઘર આવ્યું અને આ બધો ત્યાં ના ઘરના બતાઈ બંધો તમે અરે આ તો ડેપ્યુટી સરપંચ છે હા ડેપ્યુટી સરપંચ તો દેપો મોય તો આપણે શું ચિંતા હા આપણે નહીં બીવાય એવા દેપો મોય તો એક તો પેલો બોર બગડ્યો ને પાણીનું કહેવાય અમે ઓને હાય હાય અને એટલી વારમાં ને કેસ કરી દીધો અને અરે બા કેસ- દેપો દે કેસ નહીં કર્યો તાન પાણીનો બોર બનાવવાનો હોય હા તો પોનીની જ વાત કરું ને આ પોનીનું હતું તો હું એને ખાઈને આવ્યો મને હવે મહેમાનમાં હાથું કહેતો હો મહેમાન હા. તો મારા ખેતરમાં પોની વાનવાનો વાનો હતો આ બરાબર હા. તો મારા ના વાનવા દીધું અને બીજા ખેતરમાં વાન દીધું તો એટલી વાર એને કેસે કરી દીધો મથુજી હા આ મગજની દવા ભૂલી ગયા લાગે આજ બધું હોવા તો હું આ કહું ગોળીઓ ભૂલી ગયા લાગે ગોળીઓ કરવાનું તો નહીં ભૂલી જાય ને હા ગોળીઓ કરવાની ભૂલી જાય હું ગોળીઓ હો બધા મને તો એક મોના મગજ ફર્નિચર નું તું બચાનાનું કહો હવે હાડા હોના મોતો નતા ને તેવા તેવા રોગ નેક ના કહો કોને ખબર કહો હા ના જો તમે ગમનો તો અમારા ગામનો જતો ને પણ મગજ એને કોનો તમે અરે મગજ તો તમારું ફરી ગયું એનું નહીં ફરી ગયું તમ તાણ હું અને કોણ મરી ગયું હતા ને કોઈ મરી નહીં ગયું હા હા બચ્ચાનું મરી ગયું એટલી વારમાં મથુજી હા અને આ તમારી મગજ ફરી જાય ને આપડે બધાનું ફરી જાય એટલે એક કેમ હાય રાખો અત્યારે તો આપણે આયા જ કરો હાય કરો અને આ અત્યારે બચ્ચાને જબલું થયું કહું હા નહીં નેકનો કહો અને તને જ મરી ગયો તરત જ મરી એ કેવી રીતના મરી ગયો ગયો એક્સિડન્ટ થયું હા હા. જબલું થાય કહો અત્યારે તો નો ખાતે ખાતે મોને મરી જાય કહો તો તે હાનું કહું તમે હા ને આયા હો ને તો હવે ખાઈ ભાઈ જજો કહીને જ જવું બરાબર તે કોડેરાનો કયો ને ઘરે અને રાવણાનું કેવું કર્યું રાવણાનું આપણે કેટલા જણા જવું હા કેટલા જણા જેટલા જણા થાય એટલા દયાવજો બચ્ચાને શું કરીએ તમે ગાડી કરશું કે ઇકો હે ઇકો કરવી ગાડી રેલગાડી રાતે રેલગાડી રેલગાડી કરી ચાલશે ને હા રેલગાડી એ તમે જે કરવું હોય એ કરો બરાબર હા એ એમાં મને સમજણ પણ નહીં બરાબર તમે હું કયો એમાં સમજણ નથી પણ જવું પણ ભાઈ બધા ભેગા મારીને તો હા જવું બરાબર હાનું કહેવાય હેરો ખાવાનું કહી દો ને ઘરે હે ખાવાનું હું તો ખાઈ લીધું તેમનું પૂછો અરે અમારું હે અમાર નહીં ખાવાનું અને ગંગા અને હા ગંગા કઈ ગંગા હા હોય ભાઈ હા, મારી દોસ્તી ગંગા એવું હોય એમ? ખાવાનું બનાવજો મહેમાનોનું કહી દીધું ખાઈ દીધું હો એટલે ક્યાં આવશે હવે કોઈ નક્કી નહીં આ તો નવરા દુકાનો હોય હા ડેપુટી હા તમારા વહુનું નામ ગંગા નહીં ને ના ઓ કે આજો પાસે ને કા તો તમે ઘરે જો દીપોથી માનક કોઈ ને એવી નહીં બરાબર હા. મને એ ભૈયા વાની તો વાની એનો વાંધો નહીં બરાબર પણ ભાઈ તો એને કેતો કર્યો તમને લઈ જવાનું હા હા અને હા હા પણ હજુ તો મોથા કુતે મેં તાનું નથી કરી પૂછો તમને લેવા પેલી એમ્બ્યુલન્સ આવે ને ભાઈ હા હા અને ધબની કની કયો કઈ બુન આવે હે? એમ્બ્યુલન્સ હા હું નહીં એમ્બ્યુલન્સ એવું હોય એમ વાહ ને આ બચ્ચાને ધબરું કહેવાય કહો હા ને તો કચો વાંધો નહીં એ તો આપણે ગોઠવતું ભાઈ બરાબર પોતે ખાય ચા પાણી કનો અને ઊંઘો બરાબર હા હા આ તો અમારું ઘર એટલે ઊંઘી તો ખરા જ ને પા હે આ તો અમારું ઘર
તમારો ખાટલો નહીં બુધો અરે અમારો ખાટલો હા અને તમારો નહીં બુધો અરે તાર અમારો છે ને તમે ભૂલા પડ્યા હોય એ કાંઈ. મથુરજી હા આ મને લાગે હવારે દવા બવા ગયા વગર આ બાજુ નીકળી પડ્યા એ એનો મહેમાન રસ્તો એ ની ખબર મહેમાન નહીં. એ નોમાં તું કે હાથ ના કરજો પણ બધી સમજણ પણ આ વાત કરો દે મને લાગે આ મથુરજી ને રસ્તો ભૂલી જાય આપણા ઘરે આવી ગયા વાત કરો દે આપણે હવે પંચાયત ચાલુ કરીને એ અવાજ આનો આ નાખતો બાજુ આ આવી બાજુ. ગયા મહેમાન તમે જાઓ હેલો. હા તો અહીં એકન થઈને જ જો હોય એને એવું એમ ને? જોવા આ પેલા આવતા હશે કે નહીં હવે? પેલા મધુજીનો ફોન આવ્યો તો કે બોર પકડ્યો પેલી ફેરે બોર હોજ કરવા લાવે ભાઈ ને એમાંથી એને કેબલ મોટર કાઢી દીધી. અરે પંકીજી હા અરે સ્ટેશન જઈને આયા. અને આ ખરાબ ફરવા આવ્યો તો પેલા ફોન આવ્યો તો કુનો કે બોર બગડ્યો. પેલા નિકોજી સરપંચ ઓ એટલે હેડો એમના ઘરે જઈએ. પેલી ફેર હોજ કરવા લાવ્યો ને કોર્પોરેટરના એને વારી હે ને કેબલ મોટર કાઢી દીધી. કેબલમાં હા હા એવું થયું. એમ છો તમે એ કારીગર લાયા ડોક્ટર ચેવો લાયા હતા. પણ એકન પેલી મોથાની દવા જ નહીં રવાજી. હવે આપણે તો જોયું. ફોન આવ્યો મારતો તે ફોન આવ્યો હોય, આપણે જવું જ પડશે જ નહીં. હવાર હવારમાં દાડો બગાડાવી યાર. એવું હે હોવે એ તો આપણે સેટિંગ કરી દીધું હેડો. હું પેલા ધ્યાનો ઓલા ગઠ્ઠા ગોઠવતો હતો ત્યાં મોહનતા રહી ત્યાં ગોઠવો કે ત્યાં એકદમ પ્રોબ્લેમ એક છે કે દવા હે ને અવરી કરી જાય હેરે. ને પણ એક તો ઓછું અભ્રહણ બહુ મગજનું ઠેકાણું નહીં. ડોશી પાસે એવી હે ને એટલે પૂરી અવરી આવી દે. બરાબર કે જે હોય એ પછી પૂછ્યું બરાબર અરે વેવૈયા અરે આવો વેવૈયા એ વેવાય આવો નહીં. હા એટલે આ તો ગોમના હા. હા, આપણા કોમના જ તાન મને ખબર ના બુડો એટલે આ વેવાય નહીં. વેવાય હા? તાન હા ગોમના હા યાર. એ આપણા કોમના જ તાન પણ મને ખબર હે ને કે આપણા કોમમાં આવ્યા ગામના હે. હા એટલે આ ગોમના હી ગોમના હા. હા 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 ગોમના આપણા. અને બુડો વેવાય મને ખબર એવું ના કહેવાય તમે એટલે બેહો તમે ભૂલો તો તમારું મગજ નહીં. ત્યાં જ્યાં તો અને ખાવાનું કયો? હા ખાવાનું એમ તમને ના. નતો કહેતો કેવું કેવું ખાવાનું હો. અને ગાવાનું તો માને એમને ના ક્યાં પૂછો એમને આવને જ નહીં આવતું ગાતે મને એવું ખબર એટલે આ ગાવાની વાત નહીં કરતો. તાન ખાવાની વાત કરું હું. ખાવાને હોવે. માને નહીં ખાવું હો બેમન તમે તમે થોડી ખાઈ લો ઘરે ઘરે હે ઘરે ઘરે પેલી ગંગા હે ને હા એને કહી દો ખાવાનું બનાવે. હે હોવે. ગંગા હા ગંગા ક્યાં આવી ગંગા જતી હતી બહાર હે હા એ મિલી આવ્યા હતા ગંગા બાર મિલે એમ કે અરે આ બહાર ને તેલ કને વગર હવે ખાઈને જજો વાત કરો ખાવાની હા 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 અમને પણ બરાબર ના આવો ને આ તો પોની કાઢ્યા ઉભા નહીં લેવાનો હવે ગુરુનો પાવર આવી ગયો લાગે એટલે મતુજી અમને તો વેલા વેલા મારો દાડો બગાડે અને હે અને તમે કહેતા આ ભાઈ માની જો ખુદા આ તો જીવા તો તમે કહેતા હતા કે મરી ગયો હોય. અરે તમે ખુદા વાત કરી હતી કે માની જો કે એટલે હમાજા તો તમે લઈને આવ્યા અને મારા બેટા તો મારા ઉપર નોકર હતા. તો તમારા ઉપર જ નાખીએ ને તાર. અને આ ખુદા આ હાથો હોનો મોને તમે કહો કે માની ત્યાં તમે કહે કે એમ્બ્યુલન્સ લેવા આવો કે હા હોવા કે મરી ગયો તે તમે તો લોકાઈ જવાનું પૂછ્યું તું પાહું. તો તમે આયોજન કર્યું તું બુધો મથુરજી હું હવારે પેલા ગઠ્ઠા ગોઠવતો હતો ને તો કે મોહનથાના ઢેપાઈ ક્યાં ગોઠવો એટલે હવારમાં ગોરી કરી ભૂલી ગયા. અહીં પેલી ટોલી મીંડા હતા કે ધરક ક્યાં કે અહીં ધરક કેમ લાઈન કે બગાડ કરો. એટલે મતુજી આ એ વાત છે રવાજી જે વાત છે પેલા એંડાના ખજૂર બનાવી દે એટલે આ દવા જો છે દવા ડોક્ટર અમને હે હા દવા જેવી એંડાના આલી ગયો ખજૂર બનાવી તો દીધી તમે તો એંડાના ખજૂર બનાવી દીધી તે દવા ઘરે આવ્યા તમે અને હું કેવો બુધો હા નાકી વ્યવસ્થિત બોલો એ કોનાજી કોનમાં કેવો વાપરતા નહીં. તમે પાનકા ગામમાં આયા હો લે બાપા તમે હે ને આ એંડાની ખજૂર બનાવી દીધી હતી ઓ વાહ પેલી ગંગન કે પાણી લાવો મહેમાનો લે હા એ ગંગા અરે મહેમાન આવો ના તો કોની નાવા લે ગંગા તો જઈ લે, નાવા નહીં બુડો પાણી પીવા હે નાવા તો નાવા પીવાનું પાણી આ પછી પીજો પેલા નહીં લેજો નહીં આયા હે અમે બુડો હે તાણું હું લઈને આયા તો ભાઈ એકની હું ને પાણી મંગાવ બરો નહીં આયો તો યાર ગોરી બીજી આલો હારી વાત કરનો એ હું તો ડોક્ટર છે ગોળી બીજી આલું. અરે ડોસીન હમણાં કે બીજું ગંગાને દવા નહીં છે. ગંગાને બીજી ગોરી આલો તો લાઈનો બધું આવે એ પંતીજી અમને હે ને ભાગ્યદારમાં લઈ જવા પડશે ભાગી કો લઈ જાવ બુડાનો અમે અમાર પંચાયત બેઠી તો ચૂલું. ગોરીની જરૂર છે હવે. એ નહીં આખી પંચાયત બેઠી તો અમારું મોથું ખાઈ ગયા આ દવાનો ખોટી આવો થાય બધું એવું હા તો ભાઈ તમે જ કહું બધા ભેગા થઈને લઈ જઈએ ખુશી લ્યા આબુ દવાખાને જવું હો હે દવાખાને જવું હો માને માને ખાવાની ચિંતા નહીં માની તો લે બાપા ખાવાનું નહીં કેતા દવાખાને જવું હો હે હા ખાવાનું એટલે આ ફોનમાં જઈને કહો ગાંધીજી. એ દવાખાને જવું હો હે દવાખાને ના માન નહીં ખાવ કોઈ હો તમે નહીં ખાવ એનો આવું બોલે. નહીં. ખાવાનું નહીં કહેતા યાર. હા દવાખાને જવું અંગીસર લેવા એમ કે હા
અને આ તમને આવું હોય? અલ્યા બાપા માર ચોઈ લેવું નહીં હું હું થાજો હું પેટમાં દુખાય? અલ્યા અરે અને હા. હાથે આમ નહીં કરવાનું. અલ્યા બાપા મને દુખાતું નહીં ફૂડો તમે વાત જ ચી કરો અરે પણ માપે કાઢવા તો ચાલો. અલ્યા મથુરજી કોણથી? તમે યાર વાતમાં આવો ને યાર તમે શું કા ફોન કરીને બોલાય તમને કહેજો તમે બેહો અમે જવા દો તમે સામાન એમને પાછા બેહો મથુરજી. હા હા બેહો જો પાછળ બેહાડેલા આપણે વાતમાં ભંગ ના અલે એ તો પાડો. થઈ પાડા હો અલ્યા મથુરજી પાછળ બેહારો એમને અને આ મગજ ફાની ગયું આ ભાઈનું મુકાવું તો પૂરજો અંદર ઘરમાં પૂર લેજો હે ઓમનું ઊંધું રાખી બેહાડો. બાય ફોન તો નહીં હો. પેલા ગણપતિ હમુ જો ગણપતિ હમુ સોના માણા બાય હા હા હું કહું મથુરજી હા ચમ બોલાયેલા ફોન કરીને આપણે પેલો બોર બગડ્યો ને હા. એ નવો બનાવવાનો એવું હો હોય એટલે તમને બોલાયા તો બોર માટે ખર્ચો થશે ને ખર્ચો થાય બરાબર હા અત્યારે તો હાલ તો મારા જોડે 2 લાખ પડ્યા હા આપણે કોમ ચાલુ કરી દઈએ હા તે કામ ચાલુ કરે દે હું બધા રિંગ વાળા બોલાવી દઉં હા હા જે બરાબર થાય થોડા પૈસા આપણે ભાગમાં વધારે ખર્ચો દઈશું થાય 100 કે 7 લાખ રૂપિયા હા તો વાંધો ને બધા લાખ રૂપિયા કાઢશું આપણે એટલે થઈ જાય બોર નવો રાજુજી હા તમે પેલા બોલાવો રિંગ વાળા આ તો પેલી કોનાજીએ બોલાય ને હા. તે કેબલમાં મોટર ગાળી હા હા મારા તો વિન્ડિંગ વાળો હા વિન્ડિંગ વાળો હા મારો. બેહો, ખાલી શાંતિ વાપરો. હું બેહ. કજુ ખબર પડે ને વાતમાં જોડતા ના હોય કોઈને એ તમારા આગળ હમ વાળા કોઈ હા કને ચેનાજી ઓળખીતા હ હા તમારું ઓહો, ઓળખીતા અમાર કડીમાં હા ભાગીદારના હમે એક. એ હોય ને ઓહો. બધા ભાગ્યદાના હોમી જોયા લે એ બાજુ રિંગવાળાનું જોયું નહીં તમે? ના, હું તો કદી પણ ફરતો જો, નહીં તમે ને. લાવો ને લકી વાળો. લકી વાળો એમ ને ઓહો. કોને ખોવાની એટલે ચાની કેટલી વાળો એટલે એના બાજુમાં રિંગવાળાનું હો. એ હોય ને? ભાગીદારના હમે તમે જોયું પેલું લવારના બાજુમાં? હોવા, હોવા. હા એ જ. ગવાર 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 મને ખબર હે એમના ખેતરમાં ગવાર હો યા મોઢું દબાઈ દો અને ઊંચો મારતા જો એક ટીનાજી તમને કીધું કરું કે અંદર જારી દો અમે પાગલ હારાય હાર બીજી વાત જવા દો, આપણે જે બોર બનાવવાનું કરો. એ તમે કહી દો ને એમને હા એ તો હું કહી દઉં તમને તાર. એ ત્યાં આવશે ring. કાલ હવારે કાલ હા, તો હવારે જો, ને? કાકા કાકા વાળા આવી જાઓ, બંબો બરાબર? 9 વાગે બંબો પડી જવું જોઈએ હા બંબુ ના direct બંબો પાડી દેવો પડે. લે, ઘણી વાર લાગે યાર. બંબો જોવા અરે કોનાજી તમને ખબર ના પડે અઠવાડિયું લાગે વાર બોલો. તમે કાલ લેતા આવો રિંગ મારા બરોબર કાલ તમે તાર આવી જાઓ બરાબર. બસ. તમે એડ્રેસ આપી દો કે આ જગ્યાએ લાવવાનું. હા બરોબર બરોબર ને? કલાક પછી બંબો પડી જવું જો હા મને બરાબર. ખબર હે. હા જમ્બો હનાના તો જમ્બો અરે બાપા જમ્બો નહીં યાર હા. બંબો પડી દેવો જો પાણીનો હા. પાણીનો બંબો પાઇપ માં નીકળે એવે બંબો હા એટલે કાકા આવની પાઈબો ઈલા આપણે ચાલુ રાખવાનું પણ તમે એમનું જો આપણો યાર. પણ બખાડો કોનાજી? હા હું તમને શું કહું હા આપણે હું કહી આવું સવારે બરાબર હા કયો અને હોદના 4 થી 5 ના ગાળામાં આવી જાઓ બરાબર બસ. એટલે અઠવાડિયું તો લાગશે હા તે વાંધો નહીં તમતા બરાબર ને પાણી ચાલતું જોવું છું રૂપિયા 100 લાખ થાય વાંધો નહીં 50,000 વધારે લઈશું અમે એમ ને? 100 લાખ રૂપિયા લઈશું તો સાડા 100 દાડાની અંદર હું કમ્પ્લીટ કરી દઉં બરાબર હા, બસ. પાછા વધનાર છે પાણી ની જવાબદારી તમારી હો મારી મારી જવાબદારી હા ચલો વીઘો મારા નામે લખી આલે કયો જીગો વીઘો હા એનો જીગો ના એ જીગો મને ખબર હતી આઈને જ કેસ કરેલો એ જીગાએ એ જીગાની વાત નહીં કરતા યાર. જીગાની વાત ઓ. કરો. એટલે વીઘો મેલવાનું કહો બોર્ડ ઉપર બનાવવા માટે હે ઓ ફેલ જાય તો એના પૈસા મારા આલવાના એવું એમ ઓ વેકિંગ કોનાજી હા. આ 50,000 વધના કીધા ને એ તમારા કન્યા મારા કન્યા દે મારા ગોમાં પાણી જો કમ્પ્લીટ હા થઈ જાય તમને કોઈનો ત્રાસ ના બોજો દાડાની અંદર મને કીધું. અને હું કહું 2 જણા બધા પૈસા લેવા પછી આ તો ચૂકવી દઈશું બરાબર આવો કમ્પ્લીટ ને પછી અધૂરું કામ લે ના ના અધૂરું રાખવાનું જ નહીં ને હા એટલા ચકલી પાણી આવજો બધું રોજ રોજ ચકલી પાણી આવજો લાઈનમાં તમારે જેટલું કનેક્શન હશે બધામાં પાણી આવી જાવ હા બસ અને અમને ભાગ આલવાનો ના ભાઈનો ના ના અમને તો નહીં જવા પૈસા એ તો મહેમાન હે એટલે ચાલે. આપણે છે ને બાલના એટલા ચાલશે હા તમારા પૈસા નહીં લેવાના એ તો ગંગાનું કઈ બરોબર પૈસા લેવાના નહીં એ વાંધો નહીં બરાબર ને બરાબર. હું કહું હા કે મુહૂર્ત તો જોયું ને મોટર પ્લે કરવાનું ના એ તો કમ્પ્લીટ જોયેલું જ છે નવાજી તમે જોવો મુહૂર્ત હા મુહૂર્ત જુઓ હો મુરત્યો વાહ મુહૂર્તિયો 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 નહીં મુહૂર્ત બોર ચાલુ કરવાનું મુહૂર્ત હા બોર ચાલુ કરવાનું મુહૂર્ત શ્રીફળ ફોડીએ ને પેલું શ્રીફળ હા, હા. એરીએ ગોળ ધણાલી એરીએ એવું એમ ચાલો. મુહૂર્ત જોવાનું મુહૂર્ત હા 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 મુહૂર્ત તો જોઈ લેવું પણ બધા જોડે સગવડ તો ખરી પૈસાની સગવડ તો હા, આપણે. હા તો ભાઈ બોરનું કામકાજ આપણે ત્યાં કાલથી ચાલુ કરાવી દઈએ બરાબર. બરાબર અને આપણા મિત્રો કહી દઈએ કોક થોડું. હા. કઈ નહીં જય માતાજી મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો જય માતાજી મિત્રો.